ક્યાંક સીતા શું કેરેક્ટર છે જે એક તમે ફોલ્ટ બતાવો, એકદમ મેગ્નિફાઈંગ ગ્લાસ લગાડીને જુઓ કે સીતાએ ભૂલ ક્યાં કરી છે. એકવાર તમે સીતામય થઈ જશો ને, તમને લાગશે કે ક્યાંક રામ ચૂક્યા પણ સીતા ક્યાંય ચૂકી નથી. તમે બતાવો કે ક્યાં સીતા ફોલ્ટ કર્યો અને ભૂલ ક્યાં કરી, એને ભૂલ શું કરી, કંઈ જ નહીં. એટલે સહિષ્ણુતાની મૂર્તિ બનીને બેસે છે, લોકો રિવોર્ડ આપે છે. આપણે વિચારીએ કે સીતાએ આમ કરવું જોઈએ, સીતાએ આમ કરાય અને એને રિવોર્ડ આપે છે. એક તો એને પહેલાં જ પૂછ્યું કે તું અહીંયા આવી અને તરત વનવાસમાં જવું પડ્યું તો હાઉ ડુ યુ ફીલ. વૈદેહી જનકની દીકરી રાજમહેલ છોડીને રાજમહેલમાં આવી, પણ રાજમહેલ જોઈને નહોતી આવી, રામને જોઈને આવી હતી. એ રામને પરણિત, મહેલને પરણિત નહોતી, ક્યાંય જ નહીં. એટલે પસંદગી આજે છે ને બહુ સાચી હકીકત એ છે, ફોર મેલ્સ રૂપના આધારે પસંદગી અને ફોર ફિમેલ્સ રૂપિયાના આધારે પસંદગી. રૂપ જોયું ને હા, રૂપિયા જોયા ને હા, બસ બીજું જોવાનું જ નહીં. પ્રોફાઇલમાં હાઈટ કેટલી, બીજું કેટલું નહીં જોવાનું કે 3 BHK 2 ગાડી 14 લાખ. યસ પણ કે બીજું બધું વાત કે મારે વાંચવું નથી, મારે જોવું નથી, લગભગ યસ વાંધો નહીં આવે. એ 3 વસ્તુ પર ફોકસ. અને ના પડવાના રીઝન, ઘરમાં એક જ કામવાળી બાઈ છે, થોડું જવાય. ગાડી નથી, એક્ટિવા એક છે, ચલો આપણે લઈને બીજા આવે. ગાડી તો જોઈએ ને, એક હવે નેસેસિટી છે. ગાડી નથી માટે ના, ઘરમાં એક જ કામવાળી બાઈ છે માટે ના. એટલે ભાઈ તમે જાઓ તો 2 થાય કે નહીં? બોલાય ખરું, તમારે બોલાય એટલે હું બોલું તમારા વતી. બોલો ને, એની ખૂણે ખૂણેથી અવાજ આવ્યો, સાહેબ 6 વર્ષની થાય. ઘરમાં એક જ કામવાળી ભાઈ, એટલે લોડ કેટલો આવે? વેહિકલ નથી, 4 વ્હીલર તો જોઈએ કે નહીં? એટલે નહીં કે ઘરમાં પપ્પા મમ્મી, એક મોટા ભાઈ ભાભી અને આપણે. હવે છે 3 BHK છે, બધું છે, પણ કોઈક વાર નણંદ આવી તો રહેવા, કોઈક વાર બીજા ત્રીજા મહેમાન આવે તો. અને જો 2 BHK હોય અને 3 ફેમિલી થતા હોય, હોલમાં પણ શું છે, કિચનમાં પણ શું છે. જે ક્વેશ્ચનરી આવે ને, એટલે જંગલમાં જવાની તૈયારી રાખીને સીતા આવી હતી, એટલે આપણે કિચનમાં જવાની તૈયારી કરી. ક્યાં છે સીતા? બહુ નોર્મલ ટોનમાં આપણે બોલી જઈએ રાધે શ્યામ સિયારામ, પણ આ કોણ પહેલા આવ્યું અને કેમ આવ્યું એનું એનાલિસિસ તમે કરો તો ખ્યાલ આવે કે સીતાને પૂર્ણ ન્યાય થયો છે. એક લોક વ્યવસ્થામાં જે ઘટનાઓ બની અને જે નામ મુકાયા ને, એ પૂર્ણ ન્યાય થયો છે અને એ નામ થાય છે. આ એક જબરજસ્ત વ્યવસ્થા છે. હવે છે ને નવી સ્ટાઇલનો વનવાસ આવે છે. હવે વનમાં મોકલવા નથી પડતા, હવે ઘરમાં વનની અરેન્જમેન્ટ કરી આપે કે જંગલ જેવી લાઈફ જીવવાની, બસ 2 જોડી કપડાં અને 2 જોડ જીવન, બસ આવું જીવન, કશું જ નહીં, બસ આ રીતે રહેવાનું. નો શોપિંગ, કશું કાંઈ કોઈ મોટશોખ નહીં રાખવાના. સગવડ નથી, ક્યાંથી રાખવો? જંગલ જેવી જિંદગીની શૈલી આપી દે તો આ રીતે જીવવું પડે ને, છતાં સહિષ્ણુતાથી કેળવે. હું એમ નથી કહેતો કે આપણે એના માટે સર્જાયા છીએ, પણ કદાચ આની તાકાત છે ને બહેનો તમને પાસે વધારે છે. કોઈ કહેશે નહીં. હું વુમેન એમ્પાવરમેન્ટને એટલે પ્રમોટ નથી કરતો કે વુમેન એટલા એમ્પાવર છે ને, તમારી પાસે જે તાકાત છે આ લોકો પાસે નથી જ. સહન કરવાની જે ક્ષમતા બહેનોને પહેલેથી ભરેલી છે, કેટલા કુટુંબો એવા છે જે બહેનોની સહિષ્ણુતાના કારણે ટક્યા છે, બહેનોની ઉદારતાના કારણે ટક્યા છે, એમના સ્વભાવની ઉત્તમતાના કારણે ટક્યા છે. રૂપ જોઈને જ્યાં પસંદગી સ્ત્રીની કરી હોય, રૂપિયા જોઈને જ્યાં પુરુષની પસંદગી કરી હોય, ત્યાં રામ ન પાકે, સીતા ન પાકે, ત્યાં ન થાય. રૂપ અને રૂપિયા એ જ જોઈએ છે. પછી વ્યક્તિ પ્રત્યે પ્રેમ નથી. મેં તો વ્યક્તિને ચાહત કરી છે, ગુણ જોઈને પ્રેરણાથી પ્રેમ કર્યો છે. એ ગુણના આધારે છે. મારે તો રામ જોઈએ, મને કાઢી મૂકે તોય મારા રામ, અને સાથે રાખે તોય મારા રામ, જંગલમાં જાય તોય મારા રામ, ગમે તે અવસ્થામાં મારા રામ. કારણ કે મેં તો રામના ગુણ જોઈને પ્રેમ કર્યો. મેં ક્યાં રામની આકૃતિ જોઈ, મેં ક્યાં રામનો ફિગર જોયો, મેં ક્યાં રામના સ્ટેટિસ્ટિક્સ જોયા, મેં ક્યાં એની પાસબુકની એન્ટ્રીઓ જોઈ છે, મેં ક્યાં એના સ્ક્વેર ફીટ માપ્યા છે ઘરના, કે ક્યાં પ્રોપર્ટી જોઈ છે. મેં તો રામને જ જોયો છે, એને જાણ્યા છે, એને માણ્યા છે. તો મને તો રામને લગ્ન થયા, રામના વ્યક્તિત્વ સાથે પરણ્યા થયા, એના પરણ્યા છે એને, એની સાથે લગ્ન કરીને એની સાથે રહેવાનું. જ્યાં રામ ત્યાં રામ, જ્યાં રામ મને સાથે નહીં રાખે તો એના વ્યક્તિત્વનો સાથ લઈ અને એના આધારે જીવીશ. આ સીતાનું કેરેક્ટર છે. આ સીતાને જીવંત રાખીએ કે સીતા ખોવાઈ ન જાય, આ કેરેક્ટરિસ્ટિક્સ જીવંત રહે.